મોર્નિંગ ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે દાખલા નંબર 17 બ હર્વિસ લિમિટેડ એક માસની નીચેની માહિતી પરથી રોકડમાં ચૂકવવાપાત્ર ચોખ્ખી મજૂરીની રકમ શોધો। જેમાં માસિક પગાર 1,20,000 છે, મોંઘવારી ભથ્થું પગારના 100% છે, રજાનો પગારના 10% છે, પ્રોવિડન્ટ ફંડમાં ભરેલ કુલ રકમ 12,000 આપેલી છે, તેમજ કામદાર રાજ્ય વીમા યોજનામાં ભરેલ કુલ રકમ 7500 આપેલી છે। પ્રોવિડન્ટ ફંડમાં કામદારનો ફાળો જેટલો જ માલિકનો ફાળો છે, એટલે બંનેનો ફાળો કેવો છે? સરખો છે। જ્યારે કામદાર રાજ્ય વીમા યોજનામાં ફાળામાં માલિક અને કામદારની સંખ્યાનું પ્રમાણ 2:1 આપેલું છે। અહીં આપણને રોકડમાં ચૂકવપાત્ર ચોખ્ખી મજૂરી શોધવાની છે, તો આપણે ડાયરેક્ટ ચોખ્ખી મજૂરી જ શોધીએ। ચોખ્ખી મજૂરીમાં આપણને રકમ આપેલી છે પહેલાં માસિક પગાર, જે અહીં આપેલું છે આપણને 1,20,000। ત્યારબાદ છે મોંઘવારી ભથ્થું આપણને આપેલું છે 1,20,000ના 100%, એટલે એ જ થશે 1,20,000। ત્યારબાદ આપણને આપેલું છે રજાનો પગાર આપણને આપેલો છે 1,20,000ના 10%, એટલે કે 12,000। આ ત્રણેયનો સરવાળો કરી અને ત્યારબાદ માઇનસ કરવાનું રહેશે પ્રોવિડન્ટ ફંડમાં ભરેલ રકમ કેટલી કીધી છે? બંનેનો ફાળો કેવો છે? અહીં સરખો છે, એટલે કે 12,000 ભાગ્યા 2, એટલે કેટલા આવશે? 6,000। ત્યારબાદ કામદાર રાજ્યમાં આપણને કીધું છે કે બંનેનો ફાળો 2:1 છે, એટલે અહીં ફાળો 1/3 થશે, એટલે કે 2500। આ ત્રણેયનો સરવાળો કરી અને આ બે માઇનસ કરશું, એટલે આપણને જવાબ મળશે 2,43,500। આને કહેવાશે ચોખ્ખી ચૂકવવાપાત્ર મજૂરી। નંબર 3, એક કારખાનાની એક માસની નીચેની માહિતી પરથી રોકડમાં ચૂકવવાપાત્ર ચોખ્ખી મજૂરીની રકમ શોધો અને મજૂરીની પડતર પણ શોધો। હવે આની અંદર આપણને ઇન્ફોર્મેશન આપેલી છે માસિક પગાર, મોંઘવારી ભથ્થું પગારના 125%, પ્રોવિડન્ટ ફંડમાં ભરેલ કુલ રકમ, કામદાર રાજ્ય વીમા યોજનામાં ભરેલ કુલ રકમ, કર્મચારીઓને પૂરી પાડેલ સવલતોના ખર્ચા, 25 કર્મચારીઓ પાસેથી માસિક 200 લેખે મકાન ભાડું વસૂલ કર્યું, અને પ્રોવિડન્ટ ફંડમાં કામદારનો ફાળો જેટલો જ માલિકનો ફાળો છે, એટલે કે કામદારમાં જે છે એ બંનેનો કેવો છે? માલિકનો અને કામદારનો સરખો છે। ત્યારબાદ જ્યારે કામદાર રાજ્ય વીમા યોજનામાં ફાળામાં માલિક અને કામદારના હિસ્સાનું પ્રમાણ કેટલું આપેલું છે? 2:1। તો ચલો દાખલાની શરૂઆત કરીએ। પહેલાં શોધશું આપણે કુલ મજૂરી। ચલો, કુલ મજૂરી માટે શું આવશે? તો કે પગાર આપેલો છે, કેટલો આપેલો છે? 60,000, પ્લસ આપણે કરીએ મોંઘવારી ભથ્થું શું કીધું છે? પગારના 125%, એટલે કે 160ના 125%, એટલે આવશે 75,000, પ્લસ પ્રોવિડન્ટ ફંડમાં આપણને અહીં આપેલું છે કે પ્રોવિડન્ટ ફંડમાં કામદારનો ફાળો જેટલો જ માલિકનો ફાળો છે, એટલે બંનેના ફાળા કેવા છે? સરખા, એટલે 12,000 ભાગ્યા 2, એટલે આવશે 6,000। ત્યારબાદ આપેલું છે કામદાર રાજ્ય વીમા યોજનામાં ભરેલ કુલ રકમ 4500 છે, પ્લસ કામદાર રાજ્ય વીમા યોજના, જેમાં આપણને પ્રમાણ આપેલું છે 4500 ગુણ્યા, હવે આપણે માલિકનો ફાળો જોઈએ તો માલિકનો ફાળો કેટલો છે? 2 અને કર્મચારીનો 1, એટલે કે ગુણ્યા 2 ભાગ્યા ટોટલ, એટલે કેટલા આવશે તમારો જવાબ? 3,000। ત્યારબાદ છે કર્મચારીઓને પૂરી પાડેલ સવલતોના ખર્ચા, જે આપેલા છે આપણને 4,000। ત્યારબાદ આપેલું છે 25 કર્મચારીઓ પાસેથી માસિક ભાડું ₹200 લેખે મકાન ભાડું વસૂલ કરે, તો એ તો કર્મચારીનું થઈ જશે, એટલે એ માલિકમાં આવશે નહીં। આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને મળશે 1,48,000। આને કહેવાશે કુલ મજૂરી। હવે આપણે શોધવાની છે ચોખ્ખી ચૂકવવાપાત્ર મજૂરી। ચોખ્ખી ચૂકવવાપાત્ર મજૂરીમાં જે કર્મચારીનું હશે આપણે બાદ કરતા જશું, અને બાકીનું શરૂઆતમાં જે પગાર, મોંઘવારી ભથ્થો એ બધું પ્લસ કરશું। તો પગાર 60,000 પ્લસ મોંઘવારી ભથ્થું, જે આપણને કહ્યું છે 60,000ના 125%, એટલે થશે 75,000। આ બંનેનું ટોટલ કરીએ એટલે આપણને મળશે 1,35,000।
ત્યારબાદ આપણને પ્રોવિડન્ટ ફંડમાં ભરેલ રકમ એ માઇનસ થશે. બંનેનો સરખો કીધો તો એણે, એટલે કે 12,000 ભાગ્યા 2 એટલે આવશે 6,000 માઇનસ કામદાર રાજ્ય હતું જેમાં આપણને પ્રમાણ આપેલું હતું. ટોટલ હતું આપણી પાસે 4500. હવે અહીંયા આપણે કર્મચારીનો જોવાનો છે, એટલે કે 1/3 એટલે કેટલા આવશે 1500. ત્યારબાદ માઇનસ હવે અહીંયા આપણને આપે કર્મચારીના સવલતોના ખર્ચા અહીં ન આવે. 25 કર્મચારીઓ પાસેથી માસિક 200 રૂપિયા લેખે મકાન ભાડું વસૂલ કર્યું, એટલે કે મકાન ભાડું કેટલું આપેલું છે 25 કર્મચારીનું છે અને 200 રૂપિયા લેખે ભાડું છે, એટલે કેટલા થશે 5,000. 1,35,000 માંથી આ ત્રણેય વસ્તુને બાદ કરતાં આપણને જવાબ મળશે 1,22,500. આને કહેવાશે ચૂકવવા પાત્ર મજૂરી. થેન્ક યુ.